જય ઉમિયા જય ગોગા। આજે બનાવીશું આપણે દાળ બાટી। મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આજ આપણે તુવરની દાળ લઈશું, ચણાની દાળ લઈશું, ગ્લાસ જેટલું પાણી લઈશું। આ માપથી સ્વાદ મુજબ મીઠું નાખીશું। કુકરને બંધ કરી અને ગેસ ઓન કરીશું। 2 વિસલ કરી લઈશું। બાટી માટે લોટ બાંધીશું। આ માપથી 3 વાટકી જેટલો લોટ લીધેલો છે। ત્યારબાદ 1 ચમચી જેટલું જીરું આ રીતના મસળીને નાખવાનું। ત્યારબાદ ધાણાને મેં પારા ખોણીમાં વાટી દીધા છે 1 ચમચી જેટલા। 1 ચમચી જેટલા તલ, 1 ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી જેટલો અજમો, 1 નાની ચમચી જેટલી હળદર નાખીશું। સ્વાદ મુજબ 1 ચમચી જેટલું મીઠું। બધા સરસ મસાલા મિક્સ થઈ જાય પછી તેલ નાખવાનું। 1 ટીસ્પૂન જેટલું તેલ નાખવાનું। પછી સરસ હાથેથી મિક્સ કરી લેવાનું જેથી આપણી બાટી સોફ્ટ બને। ત્યારબાદ આપણે જરૂર મુજબ પાણી લેવાનું। બાટી બનાવીને તૈયાર છે। હવે બાટીને આપણે પાણીમાં બાફવા મૂકીશું। હવે 15 મિનિટ ધીમા તાપે બાફવા મૂકવાની, પછી ચેક કરવાની। 10 મિનિટ પછી આપણી બાટી બફાઈને સરસ તૈયાર થઈ ગઈ છે। જુઓ પાણીનો કલર, પાણીએ ઘટ થઈ ગયું છે। એટલે બાટીને સાચવીને બહાર કાઢી દેવાની। બાટીને આપણે આ રીતના સરસ 4 ભાગમાં કટ કરી લેવાનું। મસાલા કરીશું 1 ચમચી જેટલું મરચું નાખીશું, 1 ચમચી જેટલું નાખીશું। વખાતા આપણે મીઠું નાખીશું, એટલું મીઠું ત્યારે સ્વાદ મુજબ નાખવાનું। મીઠું હાલ આપણે ટેસ્ટ કરી અને પછી નાખીશું। અને જેના ઘરમાં તીખું ખાતા હોય એ મરચું વધારે એડ કરી શકે। હવે આપણે તેલ લઈશું। 1 ટીસ્પૂન જેટલું તેલ લઈશું। તેમાં આપણે રાઈ નાખીશું। દાળને ધીમા તાપે ઉકળવા દેવાની, જેથી આપણી દાળ સરસ કટ થઈ જાય। હવે આપણે બાટી તળવા માટે તેલ મૂકી દઈશું।
આજે એમાં ગરમ મસાલો નાખીશું જેથી સરસ બને. ગરમ મસાલો નાખવાનો જેથી દાળ સરસ બને. અને એક વાત યાદ રાખવાની કે ગરમ મસાલો નાખ્યા પછી ગેસ બંધ કરી દેવાનો જેથી દાળની સ્મેલ સરસ આવે. દાળ આપણી સરસ રેડી થઈ ગઈ છે. અને આપણે બાજરી પણ બાજુમાં તળાઈ રહી છે. સરસ ક્રિસ્પી થાય એ રીતના બાજરી સરસ તળી લેવાની. પછી આપણે બહાર કાઢી લેવાની. હવે આપણે દાળ બાટીને સર્વ કરીશું. હવે રેડી છે આપણી રાજસ્થાની દાળ બાટી.